તાલુ તાલુકાના નાનીવાડા ગામ પંચાયતના પરા વિસ્તારમાં વિકાસના દાવાઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વર્ષોથી વિકાસના મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ જમીન પર તેનું કોઈ પરિણામ જોવા મળ્યું નથી। હાલમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। કાચા રસ્તાઓ પરથી વરસાદી પાણી સીધું જ રહેણાંક વિસ્તારોમાં અને ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ પોતાના ખર્ચે પાઇપલાઇન નાખીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ સ્ટ્રીટ લાઇટ માટે સરપંચને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર આશ્વાસનો પૂરતી જ સીમિત રહી। ચિમનાબાઈ ચોકડી પાસે આવેલા ઠાકોરવાસમાં આજે પણ વિકાસના મૂળભૂત કામો અધૂરા હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યા છે। સ્થાનિકોના સવાલ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી? શું ઠાકોરવાસના લોકોને વિકાસનો અધિકાર નથી? શું પંચાયત માટે આ વિસ્તાર માત્ર ચૂંટણી પૂરતો જ યાદ આવે છે? સ્થાનિકોના જણાવ્યા અનુસાર પંચાયત તરફથી હજુ સુધી આ વિસ્તારમાં રસ્તા, પાણીના નિકાલ, સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ પડતા જ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની જાય છે। હવે સ્થાનિકો જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે આશ્વાસન નહીં, પરંતુ વાસ્તવિક વિકાસ જોઈએ છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ઠાકોર સુરેજી પહેલાંજી। શું સમસ્યા? સમસ્યામાં તો આજો કર ઘર આગળ પોણી આટલું બધું ભરાય, પણ હજી કોઈ રજૂઆત કરેલી છે અગાઉ, પણ કોઈ હજી કોઈ સરપંચ જોવાય આવ્યા નહીં આજ સુધી કે તમારે શું તકલીફ છે। કોઈ ગટરની વ્યવસ્થાની કોઈ પણ નહીં કરી હાલતા, અને સરકાર તો ઘણું આપે છે, પણ કોઈ રજૂઆત આટલા ઘર હોવાથી કોઈ રજૂઆત હોભળતા જ નથી, આ ગળે જ નથી। વોટ માટે આવી જોઈએ તરત તો વોટિંગ માટે મને આલજો, પણ કોઈ રજૂઆત તો કોઈ અમારી હોભળતા જ નહીં। વચ્ચે અગાઉ એલઈડીની લાઇટની માગણી કરી હતી, તોય પણ હજી કોઈ આવી પૂછવા નહીં કે ભાઈ તમારા રીતના આટલા ઘર છે, તમારા આવું તકલીફ થાય, ચોરીઓનો પ્રશ્ન થોય છે, છતાં પણ હજી આવીને સરપંચે પોતે ઘર માલિકને પૂછ્યું નહીં કે ભાઈ આ તમારે તકલીફ છે, ચલો આનું આગળ લેટર આવીને આગળ સરકારમાં રજૂઆત કરીને તમારો આટલો પ્રશ્ન સોલ્વ કરું, પણ હજી કોઈ થયું નહીં। અને આ ફરીથી આ ચોમાસુનું આ વરસાદ ઝાઝું આવે છે, ઘણું આવે છે, આટલું બધું ભરાઈ જશે, કોઈ આ ના થાય, કોઈ જોખમ થશે પૂર્ણ, અને આમ કે સરકારની જરૂર હોય તો કે તમારે હેલ્પ માગવાની, પણ કોઈ આપતું નહીં। પછી અગાઉ અમારા મેલામાં ચોરી થઈ ગઈ। એક તો મારા પોતાનો મોબાઈલ ખોવાઈ ગયો, અમારા કાકાના છોકરાની એક્ટિવા ખોવાણી છે, અને અમે રજૂઆત ફૂલ કરેલી છે કે ભાઈ આ રીતનું તમે આટલી એલઈડી નાખ્યા લો સરકારમાં, કોઈ એમના ઘરના તો પૈસા કાઢવાના નથી। ગ્રાન્ટ સરકાર ઘણી આપે છે, પણ આ તો ગ્રાન્ટ આવે એ એમના ગુજામ ગાળી દેવાના, કોઈ રજૂઆત હોભળતું નથી, કોઈ કહેવાળું છે નહીં, એક કોઈ થતું છે જ નહીં। મેં રજૂઆત કરી એલઈડી માટે, તો એમને એવું કીધું કે ચાલી ઘરમાં એલઈડીની સુવિધા છે નહીં। અને હવે હાલના ટાઈમમાં તો સરકારે એવું કર્યું છે કે બે ઘર હોય તો એ કોઈ સરકારની ગ્રાન્ટ કોઈ જરૂર હોય તો સરકાર થડ ઉપર આવીને ઊભી થઈ જાય એનો નિકાલ કરે છે, પણ અમારા સરપંચને અમે રજૂઆત કરી તો અમારા નાનીવાડા સરપંચે એવું કીધું કે ચાલી ઘરમાં એલઈડી છે નહીં, તો આજે એલઈડીની સુવિધા નહીં, તો કાલ કોઈ બીજી અમારે તો સુવિધા ના જ આપે ને, તો અમારે તો આટલો ઘર મને કરવાનું જ શું? તો પછી આ વોટિંગ માટે અમે વોટિંગ આલવા આવીએ છીએ। મારે એવું કહેવું છે કે રજૂઆત તો અમે ઘણી કરી છે, બરાબર, પણ રજૂઆતમાં કોઈ હજી નિકાલ આવ્યો નથી। અને અમે આજ સુધી મૌખિક રજૂઆત કરેલી હતી કે પહેલાં સરપંચ લેવલથી જ કોઈ બી અમારી માગણી પ્રમાણે અમારા સરપંચથી જ થાય, પણ સરપંચ તો અમારા ગામમાં સી જ નહીં એવું જ લાગે છે। એક હવે જો આનો નિકાલ નહીં થાય સમય પ્રમાણે તો પછી અમે મૌખિક આલશું આગળ, અને અમે ટીડીઓ લેવલ સાહેબ આધારે આગળ માહિતી આરટીએ માગશું કે અમારા નાનીવાડા કાદરપુરમાં ગ્રાન્ટ માગણી પ્રમાણે આટલી ગ્રાન્ટ આવી છે, પણ અમને તો કશી એક રૂપિયાનું એ અમને થયું નથી, અને અમે એ પ્રમાણે માહિતી માગશું કે ગ્રાન્ટ સરકારે આપી છે, કેટલી આપી અને કેટલી વપરાણી એ અમારા માહિતી જોશે। હવે પાણી વારંવાર બધાના ઘરમાં પી જાય છે અને બધા હેરાન થાય, અને સરપંચ એવાનું એવું કહેવું કે 40 ઘર હોવા જરૂરી કોઈ બી ગ્રાન્ટ પાસ કરવા માટે, તો વોટ લેવા માટે આવી તો 40 ઘર નહીં માગતા કે 40 ઘર હોય તો વોટ ના લેવાય, એ વખત ચમ કહેતા ને કે 40 ઘર જોયું વોટ લેવા માટે। અને કોઈ સ્ટ્રીટ લાઇટ લગાવવાની હોય તો એવું કહેવામાં આવે કે 40 ઘર હોવા જરૂરી, તો આ વખત વોટ લેવા આવશે તેમને ખબર પડશે કે 40 ઘર નથી અમારે, તો વોટ નહીં મળે। તમારા આ રોડથી સમસ્યા છે કે નહીં? સમસ્યા તો કાયમી માટે સારા પાણી ભરાઈ રહ્યા છે। તમારા છોકરો બાળકો સ્કૂલમાં જતી કંટાળી છે કે ના કંટાળી?
આનો નિકાલ થવો જોઈએ કે ના થવો જોઈએ? કાયદેસર થવું જોઈએ.